गुजरात के वडोदरा के उंडेरा कोयली रोड पर स्थित आरएमसी प्लांट से निकलने वाले वेस्ट को गोचर की जमीन में फेंका जा रहा है, जिस मामले यूथ कांग्रेस द्वारा विरोध कर कार्यवाही की मांग की जा रही है। वडोदरा में उंडेरा कोयली रोड पर बालाजी कंस्ट्रक्शन नाम का आरएमसी प्लांट स्थित है। इस प्लांट से निकलने वाले वेस्ट को गोचर और कॉरपोरेशन की जमीन पर कब्जा कर धड़ल्ले से फेंका जा रहा है। इस मामले यूथ कांग्रेस द्वारा जीपीसीपी के अधिकारियों और कमिश्नर को आवेदन देकर शिकायत की गई थी। ईमेल द्वारा भी इस मामले शिकायत की जा चुकी है। इसके बाद भी कोई समाधान नहीं किया गया है। जीपीसीपी के अधिकारी वहां दौरे पर आते हैं और यहां का कचरा हटाने का आश्वासन देते हैं, लेकिन इस पर कोई एक्शन नहीं लिया जाता, जिसके चलते यूथ कांग्रेस द्वारा सवाल उठाते हुए कार्यवाही की मांग की जा रही है। ઉંડેરાથી કોયલી તરફ જવાનો રસ્તો છે, તેના પર બાલાજી કન્સ્ટ્રક્શન નામનો આરએમસી પ્લાન્ટ આવેલો છે। એ પ્લાન્ટ દ્વારા ગયા મહિને અગાઉના દિવસોમાં જે ગૌચરની જમીન આવેલી છે અને અત્યારે કોર્પોરેશનની જમીન છે, તેના પર સિમેન્ટનો વેસ્ટ ઠાલવવામાં આવ્યો હતો અને વેસ્ટ એટલો બધો ઠાલવવામાં આવ્યો છે કે જે જમીન છે આજુબાજુની પૂરી સિમેન્ટથી ઢંકાઈ ગઈ છે, તેના જાડા જાડા થર જામી ગયા છે। તેથી અમે યુથ કોંગ્રેસ દ્વારા ગયા સોમવારે અમે જીપીસીપીમાં આવેદન આપ્યું હતું કે આ આરએમસી પ્લાન્ટ પર પગલાં લેવામાં આવે અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા કોર્પોરેશનમાં પણ અમે અરજી આપી ચૂકેલા છે। વોર્ડ ઓફિસમાં મ્યુનિસિપલ કમિશનરને પણ અમે મેલ દ્વારા સૂચવ્યું છે, પણ છતાં પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અને આ જે તે દિવસે અમે જીપીસીપીમાં આવેદન આપ્યું તેના બીજા દિવસે તેમના અધિકારીઓ દ્વારા અહીંયા પ્લાન્ટની વિઝિટ કરવામાં આવી હતી અને એ વિઝિટ જ્યારે કરવામાં આવી ત્યારે પ્લાન્ટના જે આસિસ્ટન્ટ મેનેજર છે તેમને એવું કીધું હતું કે 2 દિવસની અંદર અમે જ્યાં વેસ્ટ નાખેલો છે એ કાઢી લઈશું અને એને હટાવી દઈશું। પણ આજે 1 અઠવાડિયું થઈ ગયું છે એ વાતને। એ વેસ્ટ એવો ને એવો છે, સિમેન્ટના પોપડા એવા પડેલા છે અહીંયા, એના લીધે આજુબાજુ ધૂળ ઉડે છે અને ધૂળના લીધે અહીંયા આગળ શ્વાસના રોગ થાય છે। શું જીપીસીપીના અમુક અધિકારીઓ પ્લાન્ટવાળા સાથે મળેલા છે કે પછી શું તેઓ દ્વારા જાણી જોઈને આ કામ કરવામાં આવતું નથી? કોર્પોરેશનમાં પણ અમે અરજી આપી ચૂકેલા છે, પણ આજ દિન સુધી કોર્પોરેશનના એક પણ અધિકારી અહીં જોવા માટે આવ્યા નથી। શું કોર્પોરેશનના અધિકારીઓની મિલીભગત છે આની અંદર? સામાન્ય માણસ જ્યારે રસ્તા પર એનો ધંધો કરતો હોય છે ને થોડું છાપરું બહાર લઈ આવે છે તો કોર્પોરેશન તૈયારીમાં આવીને એના છાપરા હટાવી જાય છે અને તેનો સામાન જપ્ત કરી લે છે। જીપીસીપી દ્વારા આટલી બધી કોર્પોરેશનની જમીન પર આટલો બધો વેસ્ટ નાખવામાં આવ્યો છે, જાડા થર થઈ ચૂકેલા છે, જમીન બી બગડી ચૂકેલ છે અને પ્રજાને પણ આનાથી નુકસાન થાય છે। શું કોર્પોરેશન ચૂપ છે? કોર્પોરેશનના અને અહીંના અધિકારીઓ મળેલા છે અને શું જીપીસીપીના અધિકારીઓ પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી? આજે 1 અઠવાડિયું થઈ ગયું છતાં પણ તમે જોઈ શકો છો કે આજુબાજુ વેસ્ટના જાડા થર જામી ગયેલા છે। આ લોકો દ્વારા પ્લાન્ટ હજી પણ ચાલવામાં આવે છે અને જેવી સ્થિતિથી એવી સ્થિતિ કરવામાં આવે છે। શું આ પ્લાન્ટવાળા પોતાની મનમાની ચલાવશે? શું જીપીસીપીના અધિકારીઓ કોઈ પણ એક્શન લેશે કે કોર્પોરેશન બી કોઈ એક્શન લેશે કે નહીં? અમે દિવસોમાં આનું નિરાકરણ નહીં આવે તો અમે કોર્પોરેશન કચેરીએ યુથ કોંગ્રેસ આંદોલન પર બેસી જશે અને કોર્પોરેશન કચેરીએ તાળા મારી દેશે।